નમસ્કાર મિત્રો, રામનગર મધુવન ફાર્મ હાઉસ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે ચા પીતો પીતો સાત્વિક ચર્ચામાં હવે નવું વર્ષ આવે છે ને, આપણે આજે પહેલી જાન્યુઆરી 2026થી નવું વર્ષ શરૂ થશે। એ વર્ષ જ્યારે શરૂ થાય ને ત્યારે લોકો મનમાં સંકલ્પ કરતા હોય છે કે નવા વર્ષથી ભાઈ હું આમ કરીશ। તો આ નવા વર્ષના સંકલ્પ વિશે થોડી વાતો કરવી છે ને। એટલે નવા વર્ષના સંકલ્પમાં એવા હોવા જોઈએ બહુ મોટા સંકલ્પ લઈએ અને પછી પાર ના પડે ને, એના કરતાં બહુ નાના સંકલ્પ ખરેખર કરીએ ને આપણે કે જે આપણાથી પાર પડે, એવા થોડા સંકલ્પની વાત કરીએ। હવે એવા સંકલ્પમાં તો પહેલો તો, અને આ સંકલ્પની વાત એવી છોડી અમારે કરવી છે કે જે અમે કરવા માગતા હોઈએ અથવા અમે કર્યા હોય, ખાલી તમને ઉપદેશ આપવો નથી, શીખવણ આપવી નહીં, પણ આ સાત્વિક જે સવારની ચર્ચા છે ને એના મારફત અમને યાદ અપાવો કે ભાઈ આપણે શું કરીએ છીએ, અમને અમારા માટે મદદરૂપ થાય, અમે ભૂલી ના જઈએ, અમે જે કરીએ છીએ કરવા માગીએ છીએ એની યાદ અમને આ એક જાતની ડાયરી સમજી લો। આપણે પેલા ડાયરી લખતા હતા ને ભાઈ કાલ શું કર્યું હશે ના હશે, એવી એક ડાયરી છે કે અમારી યાદોમાં સચવાયેલી છે અને અમને મદદરૂપ થાય। તો હવે નવા સંકલ્પમાં તો પહેલી વાત એ છે કે કોઈ પણ માણસે પહેલાં કોઈ પણ રીતે કોઈ પણ આપણે જીવન જીવીએ છીએ એના માટે ખાસ તો આપણે આનંદમાં રહીએ ને સુખી રહીએ એના માટે તો હશે ને, એના માટે તો હવે એના માટે તો વર્ષો પહેલો જૂનું કહેવાયું છે કે પહેલે સુખ તે જાતે નડ્યા, પહેલું સુખ તો જાતે નડ્યા। એટલે પહેલી તંદુરસ્તી સારી હોય ને તો બીજું બધું હશે તો એને ભોગવી શકીશું, અને જો તંદુરસ્તી સારી નહીં હોય તો બીજું બધું ગમે એટલું હશે પણ એનું ભોગવવામાં તમારે ફાઇન અનુકૂળતા નહીં હોય કે તમે એ કરી નહીં શકો। માટે પહેલામાં પહેલો સંકલ્પ તો એના વિશે કામ કરવાનું હોય કે ભાઈ આપણે થોડું ઘણું આપણા શરીરના માટે કંઈક કરીએ। બોલો તમે એવું કરવા માંગો છો? કસરત બીજું, હા, પહેલું મહત્વનું શરીરના માટે કસરતની છે। આમ તો અમે કરીએ જ છીએ, ખરેખર તો ફિઝિકલ એક્ટિવિટી કંઈક ને કંઈક તો હોવી જ જોઈએ ખરેખર તો। હવે એ ફિઝિકલ એક્ટિવિટી અમે જો ગઈકાલે આપણે જે ફિઝિકલ એક્ટિવિટી કરીને એનો એક વિડીયો તમને એક અડધી મિનિટનો તમને મૂકું છું, જુઓ અમે કઈ રીતનું કરી, ભલે અમે અડધો પોણો કલાક કરી પણ એક અડધી મિનિટનો વિડીયો તમને મૂકું છું, એ જુઓ। જાત મહેનત જિંદાબાદ। મિત્રો, આ જે ફિઝિકલ એક્ટિવિટી અમે કરીને એવી આમાં શું છે કે તમારી ઉંમર અને તમારા શરીરને અનુકૂળ હોય ને એવી કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરવાનો જો એક સંકલ્પ કરવાનો તો ઘણો સારો છે હકીકતમાં। તો હવે આ ઘણી વખત બધાને થાય, લવ ચા કાઢજે, ચા તો પીએ આપણે પહેલ તો કહું, હા તમને વાત હું કહું, અથવા તમે કંઈ સૂચન કરવા માગતા હોય તો અમને કહેજો અને કોમેન્ટમાં લખજો કે ભાઈ આ વસ્તુ થોડી ઉમેરો, તો એવી તો અમે ઉમેરીશું, તમારી વાત અમે સાંભળીશું। પહેલી તો આવા સંકલ્પો કેમ પાર પડતા નથી ને, એ તમારે જો જોવું હોય તો હું એટલી બધી લોબી તમને વાત ના કરું, પણ તમે એના માટે એક વિડીયો હું તમને, આ વિડીયો પૂરો થાય ને એના એન્ડમાં
એક થંબનેલ આવશે, એના ઉપર તમે ટચ કરજો. ડૉક્ટર નિમિત ઓઝા ભાવનગરનો છે. એ યુરોલોજિસ્ટ છે, ડૉક્ટર છે, પણ એને બહુ સારું લખે છે, બહુ સારું મોટિવેશન સ્પીકર છે. અને એ વિડીયો તમે સાંભળશો ખરેખર તો તમારામાંથી જે કંઈ ખામી હશે ને દૂર થશે ને તમે 100% કંઈક નાનો મોટો સંકલ્પ કરવા તૈયાર થઈ જ જશો એવી મને ખાતરી છે હકીકતનો. તો ખાસ તો એક આ વિડીયો તમે ખાસ જોજો. હવે સુરત દાદા થોડી વારમાં જુઓ તમારા પાછળ. આ વખત અમે મોબાઈલનું સ્ટેન્ડ બદલ્યું છે. હવે પેલી સામે બેસતા હતા એની જગ્યાએ આ બેઠા છે, કારણ કે તમને પાછળનું અમારું જે ગાર્ડનનું બેકગ્રાઉન્ડ દેખાય ને હામો સુરત દાદા ઉગશે ને એ તમને દેખાશે. સુરત દાદા ઉગ એટલે આપણે વાત કરીએ પછી એ વિશે પહેલી થોડી ચા પીએ. આજ ભાખરી બનાવી. રાત્રે બનાવી. ઠંડી થઈ ગઈ તો બરાબર. હું ઠંડુ હતું ને થર્મોસ ગરમ પાણી ભરેલું હોય ને તો ગરમ જ થયું. હવે ગઈકાલે સાંજે અમે એક ગુજરાતી વેબ સિરીઝ, જેને સિરિયલ ટાઈપમાં આવે છે, એ શ્રીમાર ઉપર હતી. અમે જોઈ વાત અદલા બદલીને એવી કંઈક છે. હવે એની અંદર એક વાક્ય જે કહ્યું ને એ ખરેખર મને બહુ જ ગમ્યું ખરેખર તો. અને એ જીવનમાં જો કરો ને તો ઘણો ફેરફાર આવી શકે 100% એવો છે. ભલે થોડી કોમેડી હતી પણ સમજવા જેવી વાત બહુ હતી. એ ગુજરાતી વેબ સિરીઝની અંદર એક અમદાવાદની એક પોળમાં મકાન છે, એક એવા ભાઈ છે અને એક લંડનથી ભાઈ આવ્યા છે રિટર્ન અમદાવાદમાં રહેવા માટે. હવે આ બે ફેમિલી વિશે એક પેલા લંડનવાળા ભાઈને એના મિત્રએ સજેશન કર્યું છે કે તારે બેબીનો સંબંધ કરવો હોય તો આ ભાઈ શું. હવે એ ભાઈ અમદાવાદની પોળમાં પેલાને ઘેર આવે છે. હવે એ બધું જોવું છે પણ એ બેનું પેલાનું લંડનમાં રહેલો અને આ અમદાવાદની પોળમાં રહેલો તો બેનું કલ્ચર જુદું પડ્યું. હવે એ બેના સંબંધ, છોકરીને છોકરાનો સંબંધ કરવામાં વધો પડ્યો કલ્ચરનો કે ભાઈ તમારું કલ્ચર જુદું ને અમારું કલ્ચર જુદું છે. તો કલ્ચર કઈ રીતે બદલાય છે? પેલો છોકરો કહે છે કે પેલી છોકરી કહે છે હું કલ્ચર બદલવા તૈયાર છું. કે તો કઈ રીતે? કે કરીએ. એટલે એ છોકરો એના સસરાને તો રહેવા જાય છે, કલ્ચર કઈ રીતે બદલે છે ને એ ખરેખર જોવા છે. એને એમ કહ્યું કે કોઈ પણ પ્રશ્ન ક્યારે ઊભો થાય કે એનો કલ્ચર જુદો હોય ત્યારે. હવે કલ્ચર જુદો હોય તો કેવી રીતે ચેન્જ કરવું? કાં તો હમાનું કલ્ચર ચેન્જ કરવું, કાં તો તમારા કલ્ચર ચેન્જ કરવું. બેમાંથી ગમે તેનું એકનું કલ્ચર જો ચેન્જ થાય તો 100% તમારો પ્રશ્ન સોલ્વ થાય. તો એક આ ખાસ મહત્ત્વની વાત છે. તમારા જીવનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો આ વિશે વિચારવા જેવું છે. સામેનો માણસ ન બદલાય તો આપણે બદલાવું, અને એ મહત્ત્વનું છે. અને આ બધું અમે અનુભવીશું. આ આગળની ચર્ચાઓમાં આવશે, તમને ત્યારે કહીશું હકીકતમાં. હવે આપણે સુરત દાદા ઉગવાની તૈયારીમાં છીએ. 2 મિનિટ એ તો સુધી ચા પીએ, પછી તમારી જોડે વાત કરીએ. હવે લાલ પ્રકાશ થવા મળ્યો છે. પાણી લાવી છે, તેથી પાણી લઈ આવજે.
હવે એ સામે જુઓ જુઓ સુરત દાદા ઉગ્યા છે જોરદાર લાઈટ આવે છે ને એની પણ શી કાંઈ કેમેરામાં ફ્લેશ મારે ને હું નહીંતર આમ સીધા આપણે જોઈએ ને તો લાલ કલર એકદમ દેખાય છે આજે થોડું વધારે લાઈટ છે હા નીકળ્યા પણ વધારે લાઈટ મારે છે એટલે બીજું કશું નથી હકીકતમાં તો આ સુરત દાદાના દર્શન કરી લો એ જાડીમાં લાલ પ્રકાશ દેખાવા મળ્યો હવે સુરત દાદા વિશે એટલા માટે કહેવું છે કે આપણું જે બંધારણ છે 5 તત્વોનું એમાં એક સૂર્ય તત્વ આવે છે એટલે સૂર્યના જેવા જ ગુણ આપણામાં હોવાની શક્યતા હોય 100% છે સૂર્યનો ગુણ કયો કે નિયમિત સમયે નિયમિત એનું અહીંયા આગમન થવું એ એના માટે જબરજસ્ત અને એ વસ્તુ આપણે જો કરીએ ને ખરેખર તો આપણા જીવનમાં ઘણા બધા ફેરફાર થઈ શકે છે કોઈક નાની એવી વસ્તુ હોય પણ તમે નિયમિત કરો ને તો એની અસર જોરદાર આવે આના વિશે એક પુસ્તક છે પણ ડોમિનો ઇફેક્ટ જેને કહેવાય આ ડોમિનો ઇફેક્ટ છે તો મારી બેબીઓ બે કનિષા અને ધ્યાની એને જોડે ચર્ચા થઈ છે એમને ખબર છે કે ભાઈ ડોમિનો ઇફેક્ટ શું કહેવાય એનું પુસ્તક છે અને આજે મેં તમને જે વિડીયોની સાંભળવાની જે વાત કરી એની અંદર એ વાત આવે છે તો કોઈ પણ વસ્તુ નિયમિત અને સતત કરવામાં આવે તો એની અસર જીવનમાં ભોગવવા આવે તો મિત્રો આ હતી આપણી સવારની ચા પાણીની સાત્વિક ચર્ચા હવે આવતીકાલે ખરેખર તો જે વેબસાઇટની વાત કરીને એ મારા જીવનમાં મેં કઈ રીતે ઉપયોગ કર્યો હોય ને એ આપણે આવતીકાલની સાત્વિક ચર્ચામાં સાંભળીશું તો મિત્રો આવજો જય સિયારામ જય સિયારામ